એને ભીડ પડે અને મોગલ ને યાદ કરે અને પાપણે આંખની પાપણે આહુડું આવી જાય. ઈ આહુડું એમ કે મોગલ ભગુડાથી ફૂગે એની પેલા મારે હેઠે પડી જવું જોઈએ. અને મોગલ એમ કે મારા દીકરાની પાપણે આવેલું આહુડું હેઠું પડે એની પેલા ન ફૂગી જાઉં તો ભગુડાની મોગલ બોલે બધાની નો કહેવા ભલા માણસ. જય માતાજી. ખુશાલી વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છીએ ભગોડા મંગલમાના દર્શન કરવા. અને આપણે દક્ષરાજભાઈની માનતા હતી તો આપણે માનતા પણ કરવા આવ્યા છીએ. તો આપણે માનતા કરવા આવ્યા તો આપણે આ મંગલમાનો આપણે ભેળિયો લીધો છે અને આમાં પ્રસાદી છે, શ્રીફળ, ચુંદડી ને સાકર ને એવું બધું છે. આ છે આપણો ભાઈ દક્ષરાજભાઈની માનતા હતી એટલે આપણે માતાજીનો ભેડિયો, શ્રીફળ, અગરબત્તી અને તમામ પ્રસાદી લઈ લીધી છે અને હવે આપણે માનતા એની બહાર ઉતારી લેશું એની માટે. આપણે મંગલમાના દર્શન કરવા જઈશું. તમને જે કહે કે મંદિરની પાસે જઈને ત્યાં ધજાદંડના દર્શન કરાવી દઈશું, કારણ કે અંદર માતાજીના વિડીયો ઉતારો તે અલાઉડ નથી. તો ચેનલમાં નવો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. જય માતાજી. જય માતા. જય માતાજી. એ ભાઈ તો મિત્રો ભગોડા તમે આવો એટલે અહીંયા તમે ગાડી પાર્કિંગ કરીને તમે અંદર આવવાનું હોય છે અને સરસ મજાની તમે જુઓ તો તમને અહીંયા ચૂંદડી, શ્રીફળ, પ્રસાદી અને માતાજીના ભેડિયા તમામ વસ્તુ તમને અહીંયા મળી રહેશે. અને આ તમે જુઓ તો આ ભગોડા જે પરિસર ખૂબ જ મોટું આવેલું છે અને અહીંયા સરસ મજાનું મોગલ ધામ સેલ્ફી પોઈન્ટ અહીંયા બનાવવામાં આવેલો છે મસ્તીનો. અને હવે આપણે મંદિર તરફ આગળ વધીએ એ પહેલાં અહીંયા સરસ મજાનું જે શ્રીફળ અને અગરબત્તી કરવા માટેનું સ્થળ છે તો આપણે ત્યાં શ્રીફળ વધારી લેશું ને અગરબત્તી કરશું. એ પહેલાં આપણે અહીંયા હાથ પગ ધોઈ લઈએ, અગરબત્તી અને શ્રીફળ વધારશું. બરોબર છે, ચાલો. અહીંયા તમે જુઓ તો અહીંયા શ્રીફળ પહેલાં અગરબત્તી કરવાની, પછી ત્યારબાદ અહીંયા શ્રીફળ વધારવાનું અને અહીંયા હાથ પગ ધોઈ લેવાના, ત્યાર પછી આગળ વધવાનું. અલ્પેશભાઈ હવે અગરબત્તી કરે છે. અખંડ દીવો તમે જોઈ રહ્યા છો, પ્રગટી રહ્યો છે અખંડ દીવો. બોલો મોગલ માતની જય. મિત્રો હવે સૌપ્રથમ પહેલા હવે આપણે શ્રીફળ વધારી લઈશું. હવે મિત્રો આપણે મોગલમાના દર્શન કરવા આગળ જઈ રહ્યા છીએ. સૌપ્રથમ તમે અહીંયા ગેટમાં પ્રવેશ કરશો તો માં લખેલું આવશે અને સરસ મજાનું લખ્યું છે આ શ્રી મોગલમાં ભગોડા ગામ જે મોગલ એ જ મોગલ, ભગોડા ગામ એ જ મોગલ ધામ. તો ચાલો હવે અહીંયા તમે જુઓ તો સૌ જે માતાજીના કુંકુથી ચાંદલો કરી રહ્યા છે. અહીંયા માતાજીની પ્રસાદી છે. આ જગ્યા ઉપર તમે જોવો છો ઘણા જ બધા તે નાના નાના બાળકોના ફોટા તમને જોવા મળશે. આ બધા ફોટા જે માતાજીએ જે બાળકના કહેવાય ને માતાજીએ આપેલા છે. અંદર પ્રવેશ કરવા જાઓ તો અહીંયા તમને સાની પ્રસાદી પણ મળે છે. ને મિત્રો તમે જુઓ તો સરસ મજાનું મંદિરની બાજુમાં અહીંયા સૌ લોકો જે ચાલીને આવતા હોય એની સાથે ધજાઓ લઈને આવેલા હોય એની ધજાઓ અહીંયા દર્શન કરવા માટે રાખવામાં આવી છે વડલે. અને ગાડું જૂના જમાનાનું
સરસ મજાનું છે. જય મા મોગલમાં. હા, તમે જુઓ તો આ મંદિરના દર્શન. જય મા મોગલમાં. એક મશીને બંધ આ જુઓ તો ખુશીબેનની આયલા આવે છે. મંદિરની એક જેટ સામેની તરફ સંગે માંગલ, તેમાં અહીંયા ખૂબ સુંદર મજાનું કહેવાય કે પવિત્ર સ્થળ. તો તમને અહીંયા યજ્ઞકુંડના દર્શન થશે. ત્યાર પછી મોગલમાના પણ તમને દર્શન થશે. બોલ મોગલ માતની જય. મિત્રો, આપણે જે માતાજીના દર્શન કર્યા ત્યાર પછી તમે અહીંની સાઈડ આવો તો સરસ મજાનું જે મોટું પરિસર છે માતાજીનું, અને સરસ મજાના તમે જુઓ તો નારિયેલી ને હેઠે બેસવા માટે સરસ મજાના બાકડા મેકેલા છે. અને આ રહેવા કાઢવા માટેની જે સુવિધા છે, જે રહેવા કાઢવા માટેનું છે અતિથિ ભવન, અને સામે પ્રસાદ માટે છે. અહીંયા તમે જુઓ તો સરસ મજાનું પીવા માટેનું પરબ, ઠંડુ અને ગરમ જે પાણી પીવું હોય તે માટે. અને અહીંયા ખુશીબેન હિંચકા ખાઈ રહ્યા છે. દર્શન કરો તો આ શ્રી મોગલમાં. જય મા મોગલમાં. તો મિત્રો, તમે મંદિરના દર્શન કરીને આવો ત્યાર પછી તમે અહીંયા જુઓ તો સરસ મજાની જે તમને રમોકડા, શ્રીફળ, ચૂંદડી તમામ વસ્તુ અહીંયા તમને મળી રહેશે. મા મોગલમાંના ભેડિયા, તમામ વસ્તુ અહીંયા તમને મળી રહી છે. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો? ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલમાં ન હોય તો. ચાલો મળીએ નવા અલગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મા મંગલ.